રાજસ્થાન ખાતે આવેલા અજમેરમાં હિન્દુસ્તાનના બાદશાહ અને કૌમી એકતાના પ્રતીક હઝરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પધાર્યા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે દુઆઓ ગુજારી હતી। હઝરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફનું મહત્વ વધુ હોવાથી સમગ્ર દેશભરમાંથી ભાવિ ભક્તો છઠ્ઠી શરીફમાં હાજરી આપવા ઉમટી પડે છે। ત્યારે ગુજરાતભરના વડોદરા, સુરત, અમદાવાદ, ડભોઈ, છોટાઉદેપુર, વલસાડ, વાપી, રાજકોટ, ભરૂચ, મહેસાણા વગેરે શહેરોમાંથી છઠ્ઠી શરીફમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ હાજરી આપી ફૂલ ચાદર ચડાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆ ગુજારવામાં આવી હતી। જ્યારે કે આ પ્રસંગે હઝરત ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ ખાતે છઠ્ઠી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતાના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે, દેશમાં અમન ચમન રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી। अजमेर शरीफ में आज हुज़ूर गरीब नवाज़ रहमतुल्लाह की महाना फातिहा छठी शरीफ जो रमज़ान मुबारक के महीने में हुई है उसका एहतमाम हुआ है। माशाअल्लाह काफ़ी ज़ायरीनों की तादाद इस मौके पर यहाँ हाजिर हुई है अपने अपने मकसदों के लिए, अपने मुरादों और मन्नतों के लिए। यहाँ पे अभी छठी की फातिहा हुई, शिजरा खानी हुई, दुआ खैर हुई है यहाँ पे सारे ज़ायरीनों के लिए। हाज़रीन यहाँ पे मौजूद हैं जो गैर हाजिर हैं, मुल्क में अमन, अमान और शांति के लिए दुआ हुई है यहाँ पे।